દીપેનભાઈ, ઘણી બધી જે અકસ્માતો થતી હોય છે, એક્સિડન્ટ્સ થતા હોય છે, એના પછી જે ઇન્વેસ્ટિગેશન થાય તો એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનનું શું ઇમ્પોર્ટન્સ છે? સ્પેશિયલી પહેલાં તો ખુશાલી એક્સિડન્ટ થયો શેનાથી, હ્યુમન એરર છે, ટેકનિકલ એરર છે, શેના લીધે થયો છે એ પહેલાં જોવાની વસ્તુ થાય. બીજો પાર્ટ એ આવે, એ રિપોર્ટ આવે. રિપોર્ટની અંદર એક વસ્તુ થાય કે ભાઈ સ્પેશિયલી એમ કહેવાય રિપોર્ટની અંદર કે ભાઈ મશીનરીના પ્રોબ્લેમ્સના લીધે થયું હતું. તો હવે મશીનરીના પ્રોબ્લેમ્સની અંદર હવે જે નવી એસઓપી આવી તો એ પ્રમાણે તમારે ફરીથી ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. થર્ડ પોર્શન કે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં પ્રોબ્લેમેટિક હતું. સ્ટેરકેસ થોડા નાના હતા તો જેના કારણે આગ લાગી તો ચાલતા ચાલતા પડી જવાયું હતું. તો ઓડિટ થયેલું, તો ઓડિટ થયા પછી શું ત્યાં ફાયરની આઇટમો લગાવેલી છે, ડિટેક્ટર્સ લગાવેલા છે. એક બિલ્ડિંગની અંદર કે એક ફેક્ટરીની અંદર 400 ડિટેક્ટર લગાવે ને તો 400 ડિટેક્ટરનું પ્રોગ્રામિંગ થતું હોય છે. એટલે 229મું ડિટેક્ટર જો ઓપરેટ થયું ને તો એ નીચેના જ કંટ્રોલ રૂમમાં ખબર પડે કે 229મું ડિટેક્ટર ક્યાં હતું, સર્વર રૂમના 3 નંબરના રૂમમાં હતું, એ ડિટેક્ટર એક્ટિવ થયું છે. અત્યારે પીએ સિસ્ટમ બી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂકી છે, પબ્લિક એડ્રેસેબલ સિસ્ટમથી 3 ટાઈમ 10 વાગે, 3 વાગે અને 5 વાગે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે 3 નંબરના રૂમમાં અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તમે જે આકસ્મિક જે સવાલ પૂછ્યો છે એની અંદર થતાં પહેલાં અને થયા પછી જે ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય અને એના પછી જાગૃતતા લાવવાની એ જરૂરિયાત થાય છે કે ભાઈ આપણે એ દરેક રૂલ્સ ફોલો કરીશું તો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના થાય નહીં.